Yes, welcome back. Activity 3, English textbook, standard 6. My dear friends, છઠ્ઠા ધોરણની અંગ્રેજીની પાઠ્યપુસ્તકમાં ઇટ્સ અ નાઇસ સ્ટોરી વી આર ગોઈંગ ટુ સ્ટડી. આજે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. ચેક્ડ ઇટ. ચેક એટલે તપાસ કરવી. ચેક્ડ ઇટ તપાસ કરી લીધી. વન્સ ધેર વોઝ એન એલિફન્ટ. એકવાર એક એલિફન્ટ હતો એક જંગલમાં. યુ નો હાઉ એલિફન્ટ વોક્સ? Yes, this way. This is elephant. It's elephant walk. An elephant Goes like this and that. he has no fingers, no toes, but oh my goodness, What a big nose. હાથીની સૂંઢ લાંબી હોય. It has a big nose. Yes. An elephant goes like this and that. He has no fingers, no toes, but oh my goodness, what a big nose. Once there was an elephant. એકવાર એક હાથી હતો. People called him મોટું. લોકો એને મોટું કહેતા. હાથીભાઈને શું કહેતા? મોટુભાઈ. યસ, કારણ કે મોટું જ હતો અને હાથી મોટો જ હોય. હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા, આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ નાની ટૂંકી પૂંછ. Once there was an elephant. People called him મોટું. લોકો એને મોટું કહીને બોલાવતા. He had a friend. એને એક મિત્ર હતો. He was a rat. અને એ મિત્ર કોણ હતું? He was a rat. એક ઉંદર હતું. His name was છોટું. અને એનું નામ હતું છોટું. Both છોટું and મોટું loved swimming. બંને છોટું અને મોટું સ્વિમિંગ કરતા. અને સ્વિમિંગ કરવું બંનેને ગમતું. યુ ઓલ્સો લાઈક ડુઈંગ સ્વિમિંગ. સ્વિમિંગનો સ્પેલિંગ જો SWIMMING. છેલ્લો અક્ષર બેવડાય જ્યારે આગળ સ્વર આવે ત્યારે. તો બોથ મોટું એન્ડ છોટું લવડ સ્વિમિંગ. બંનેને સ્વિમિંગ કરવું ગમતું. વન ડે મોટું વોકડ ટુ ધ રિવર. એક દિવસ મોટું નદીએ ચાલ્યો. ધમ 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 ધમ. હી એન્ટર્ડ ધ વોટર. અને પાણીમાં પ્રવેશ્યો. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ. અને એણે બહુ લાંબો સમય મજા આવી સ્વિમિંગ કરીને. ખૂબ ધબુકા માર્યા, ખૂબ પાણી પીધું, ખૂબ પાણી ઉડાડ્યું અને મજા કરી. ધેન છોટું ઓલ્સો અરાઇવ્ડ ધેર. ત્યાં છોટું આવ્યો. છોટું એટલે આપણા ઉંદરભાઈ. રેટ કેમ ધેર. હી લુક્ડ એટ મોટું એન્ડ શાઉટેડ. એણે મોટુંની સામું જોયું અને બૂમ પાડી, મોટું કમ આઉટ ફોર એ મિનિટ. એક મિનિટ બહાર આવ. મોટું આન્સર્ડ. મોટુએ જવાબ આપ્યો, ડોન્ટ ડિસ્ટર્બ મી. મને ડિસ્ટર્બ કરો માં. આઈ વિલ નોટ કમ આઉટ. હું બહાર નહીં આવું. લેટ મી સ્વિમ. મને તરવા દો. લેટ મી સ્વિમ. મને તરવાની મજા આવે છે. ડોન્ટ ડિસ્ટર્બ મી. આઈ વિલ નોટ કમ આઉટ. મોટું કમ આઉટ. છોટું એમ કીધું, એક મિનિટ બહાર તો આવી, કે કામ છે કામ છે. હવે શું કામ હતું? છોટું શાઉટેડ અગેન, કમ આઉટ સૂન. બહાર આવ, બહાર આવ. આઈ સે. મોટું સેડ, નો આઈ વિલ નોટ. આઈ વોન્ટ. આઈ વોન્ટ એ વિલ નોટનું ટૂંકું સ્વરૂપ છે. વિલ નોટ, વોન્ટ. એટલે એણે કહ્યું, છોટુએ, રેટે, ઉંદરે, શાઉટેડ અગેન, ફરીવાર બૂમ પાડી, કમ આઉટ સૂન. જલ્દી બહાર આવ. આઈ સે. મોટું સેડ, નો આઈ વોન્ટ. છોટું ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ એન્ડ શાઉટેડ. છોટુએ બૂમો પાડી, બૂમો પાડી, બૂમો પાડી. મોટું વોઝ એંગ્રી. હી જમ્પ્ડ આઉટ. મોટું બહુ ગરમ થઈ ગયો અને એણે બહુ મોટેથી ગુસ્સો થઈ ગયો મોટું. અને એણે ગુસ્સે થઈને પછી બહાર આવ્યો. હાથીભાઈને મજા ન આવી થોડી, કારણ કે છોટુએ એને 2-3 વાર બોલાવ્યો, શાઉટિંગ કર્યું અને હી વોઝ એંગ્રી. ગુસ્સે થઈ જમ્પ ડાઉન. ઓકે, આઈ નો ઓયો, હું આવી ગયો. લ્યો, ટેલ મી. કહો શું સાહેબ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? શું પ્રોબ્લેમ છે? છોટું આ લુક્ડ એટ મોટું. છોટુએ વળી મોટુંની સામું જોયું. સામું જોઈને શું કીધું?
and said, "It's okay. Okay. કાંઈ નથી. You can go back now. જાઓ પાછા જાઓ. I am satisfied. મને મજા આવી ગઈ. Go and swim. જાઓ અને તરો. મને સંતોષ છે, કાંઈ નથી. જાઓ. તમે મારું નથી લીધું. See, you can see in the picture. તમે જોઈ શકો છો. This is a beautiful river, lake. Chotu is standing outside. Rat, ઉંદર, Chotu બહાર છે, and Motu is swimming. Motu is an elephant. There is a beautiful hill. પાછળ સુંદર hill છે, and a beautiful tree is also there. So Motu was very angry. Motu બહુ ગરમ થઈ ગયું. Satisfied, he said. Chotu said, "Yes, I am satisfied. You are not wearing my swimsuit. I just checked it. મારે તો એવું જોવું હતું કે તે મારી ક્યાંક ચડ્ડી નથી પહેરી ને, એટલું જ જોવું હતું. And I checked it. તે મારો સ્વિમિંગનો સૂટ નથી પહેર્યો ને." લે ભાઈ, કોઈ દિવસ બને ઉંદરનો સ્વિમિંગ સૂટ હાથીભાઈ પહેરી શકે? But that was a joke. It was a nice story. So નીચે આપેલા વિધાન ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખો. Are you ready? Be ready, be prepared. Motu was a rat. Motu ઉંદર હતો. No, it's false. Motu was not a rat. Motu was an elephant. Motu enjoyed swimming. True. Yes, elephant enjoyed swimming. Swimming કરવાની બહુ મજા માણી. Chotu jumped out of the water. Chotu પાણીની બહાર કૂદીને આવ્યો. No, it's false. Motu jumped out of water. હાથી પાણીની બહાર કૂદીને આવ્યો. Motu shouted and shouted. મોટુએ બૂમો પાડીને It's wrong. False. Chotu shouted and shouted. Chotu was satisfied. Chotu સંતોષ પામ્યો. Chotu was satisfied. Yes, true. સાચી વાત છે. Motu checked Chotu's swimsuit. મોટુએ છોટુનો સ્વિમિંગ સ્યુટ ચેક કર્યો. Motu was swimming in a pond. અને મોટુ એક પોન્ડની અંદર સ્વિમિંગ કરી રહ્યો હતો. Motu was swimming in a pond. Yes, true. So નીચેના વાક્યો કોણ બોલે છે, કોણ બોલી શકે? તો જો છોટું બોલે તો સી અને મોટું બોલે તો એમ લખો, અને બંને બોલે તો CM લખો. Do not disturb me. મને હેરાન કરો માં. મોટુભાઈ બોલે છે એમ. He jumped out. So it is being spoken by, કોણ બોલે છે? It is being spoken by Motu. You can go back now. તમે પાછા જઈ શકો છો. છોટુ. I love swimming. હું સ્વિમિંગ કરી શકું છું, ચાહું છું. એ બંને બોલી શકે, પણ મોટુ ઇઝ મોર એપ્રોપ્રિએટ. મોટુ વધારે સાચો જવાબ છે. I am a rat. છોટુ. I am a rat. I have a tail. મારે પૂંછડી છે, તો પૂંછડી ઉંદરની મોટી હોય એટલે રેટ. I am a big animal. હું મોટું પ્રાણી છું. It is મોટું. So this is all. Friends, think which one is appropriate and write the answer. Friends, નાની નાની વાર્તાઓ ઇંગ્લિશમાં વાંચવાથી આપણી રીડિંગ સ્કિલ વધે, આપણી વાંચનની કળા વિકસે, આપણું અંગ્રેજી ઉપર ગ્રીપ સારી આવે. માટે આવી નાની નાની સ્ટોરીઝ વાંચતા રહો, અંગ્રેજીના સમાચાર પણ સાંભળતા રહો, ટીવીમાં ન્યૂઝ જોતા રહો, અને જેટલું બને એટલું ઇંગ્લિશ રીડિંગ કરો, અને તમને ઘણું ઇંગ્લિશ આવડી જશે. યુ આર ગુડ સ્ટુડન્ટ્સ ઓફ